ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 305 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, બરાબર. ધેન તો 95-96 સુધી આપણે લગભગ ચલાવી હતું. 97 થી સ્ટાર્ટ કરીએ કે ક્રિએટ અ વ્યૂ to keep track total number of customer ordering, number of salesmen taking order that average amount order and total order of each day. બરાબર. તો એના માટે આપણે શરૂઆત કરીએ SQL, બરાબર. ધેન કનેક્ટ, બરાબર, સિસ્ટમ અને પાસવર્ડ. ઓકે, કનેક્ટ થઈ ગયું. ઓકે, then check કરી લઈએ. Select star from customer. ઓકે, ક્વેરી નંબર 97 શું કહે છે? તો કે વ્યૂ ક્રિએટ કરવાનો છે. તો એના માટે ક્રિએટ વ્યૂ, કયા નામ? વ્યૂ V6 નામ. અને એના અંદર શું ડિસ્પ્લે કરવાનું? તો કે નંબર, નેમ અને ટોટલ, બરાબર. એઝ અ કશું સિલેક્ટ કરવાનું છે? સિલેક્ટ A.S નામ, A.S name, then કોમા AVG, અને AVG ની અંદર શું સિલેક્ટ કરવાનું? C ડોટ amount, કોમા sum, C dot amount, comma from salesman A OR ORD C, where A dot S num equal to B dot sum group by C dot S num, comma B dot S num, comma A dot S num. S name, બરાબર. then બરાબર, મિસિંગ ધ ઓપરેટર્સ, બરાબર. તો એ એવરેજ ફંક્શન્સના એના કારણે આ ક્વેરી એક્ઝિક્યુટ, અમુક ફંક્શન્સ કોલ નથી થતા, બરાબર. તો એના લીધે પ્રોબ્લેમ ઇસ્યુ થાય છે. બાકી આપણી ક્વેરી એકચ્યુઅલી સાચી છે, બરાબર. કે જે શું કામ કરે છે? કે મિસિંગ એક્સપ્રેશન મિસિંગ કેમ થાય છે? કે જે સ્પેસ કાઉન્ટેડ જે છે એ સ્પેસ, અને અહીંયા આપણે જોઈ લઈએ કઈ શું મિસિંગ થાય છે. તો અહીંયા, બરાબર, અને બીજું કોઈ જગ્યાએ મિસ થતી હોય તો રિમૂવ કરી દઈએ, બરાબર. જેથી કરીને અમુક ક્વેરી નેમ, બરાબર. ધેન
બરાબર. તો ધીસ ઇઝ ધ ક્વેરી. બરાબર. તો આપણી ક્વેરી સાચી છે કે શું કરવાનું છે કે વ્યૂ ક્રિએટ કરવાનો છે. બરાબર. જે અમાઉન્ટ ઓફ જે રેકોર્ડ છે એનો વ્યૂ ક્રિએટ કરવાનો છે. બરાબર. તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 97. બરાબર. ફરી એકવાર લખી દઈએ, કોઈ સ્પેલિંગ મિસ્ટેક હોય તો. બરાબર. ક્રિએટ વ્યૂ V6, જેમાં નંબર, નેમ અને એવરેજ અને ટોટલ. બરાબર. તો જો એવરેજ આપણે ભૂલી ગયા. એઝ અ સિલેક્ટ a ડોટ s num, કોમા a ડોટ s name, કોમા avg, અને avg ની અંદર c ડોટ amount, કોમા sum, અને sum ની અંદર c ડોટ amount, કોમા from salesman a ord order c, where a dot s num equal to b dot sum, group by c dot s num, comma b dot s num, comma a dot s num. બરાબર. તો એક્સપ્રેશન્સ મિસિંગ થાય છે. બરાબર. તો વાંધો નહીં, આ ક્વેરી આપણી રાઈટ છે. બરાબર. પણ કંઈક લખવામાં કોઈ ઇસ્યુ આવે છે. બરાબર. તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર ફ્રોમ સમ કોમા a ડોટ s name. બરાબર. બરાબર. તો ક્વેરી નંબર 97 જે આપણે આ લખી છે. બરાબર. શું કે છે? આજે લખીને આપણે ક્વેરી, આ જે ક્વેરી એ રાઈટ છે. બરાબર. પણ અમુક ફંક્શન્સ એ પ્રોપર વર્ક નથી કરતા, એટલા માટે ક્વેરી યુઝ એક્ઝિક્યુટ નથી થતી. બરાબર. ધેન સિલેક્ટ સ્ટાર ફ્રોમ આ જે એવીજી ફંક્શન્સ. બરાબર. બરાબર. તો એ અમુક ફંક્શન્સના કારણે એરર એક્ઝિક્યુટ થાય છે. બરાબર. તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 97. 98 ની વાત કરી. ક્રિએટ અ વ્યૂ શો નેમ એન્ડ ઇચ ઓર્ડર નંબર ઓફ અમાઉન્ટ, સેલ્સમેન નંબર અને કસ્ટમર નંબર. બરાબર. જે તમે સેલ્સમેન ઓર્ડર અને કસ્ટમર નંબર એ તમારે ક્રિએટ કર્યો છે, એક ક્રિએટ કરેલો રેકોર્ડ્સ તમારે ડિસ્પ્લે કરવાનો છે. બરાબર. તો એ ક્વેરી તમે ઇઝી છે એટલે તમે કરી શકો છો. બરાબર. તો એ ક્વેરી હું નથી કરાવતો. ક્વેરી નંબર 99 લાઉન કરાવી દઈએ આપણે. એમ થાય કે ચલો ધેન ક્રિએટ
create view show name. Then શું શો કરાવવાનું છે? તો ઓ નંબર અમાઉન્ટ, ઓ નંબર amount, S name, C name, S name, C name, as a select O dot onum, comma O dot amount, comma S dot S name, comma C dot C name. From કયું ટેબલ? તો કે ઓર્ડર ટેબલ નો એરિયાસ આપણે ક્રિએટ કર્યો O. એ રીતે કસ્ટમર નો સી એલિયાસ અને સેલ્સમેન નો એસ એલિયાસ, where S dot S num and equal to O dot S num and C dot C num equal to O dot C num. તો જો વ્યૂ ઇઝ ક્રિએટેડ, બરાબર. તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 98. શું કહે છે કે વ્યૂ ક્રિએટ કરવાનો હતો અને એના નામ અને ઓર્ડર, કસ્ટમરનું નામ, સેલ્સમેનનું નામ, બરાબર, અને એના ઓર્ડર નંબર, આનો એક વ્યૂ ક્રિએટ કરવાનો હતો, જે છે ક્વેરી નંબર 98, જે તમારી સામે લખી છે. ખ્યાલ? ક્રિએટ અ વ્યૂ શો નેમ that show for each order that order number, amount, sales name and customer name. બરાબર. તો તમે જોઈ શકો છો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર, જો આઉટપુટ વ્યૂ ઇઝ ક્રિએટેડ, બરાબર. ધેન ક્વેરી નંબર 99 શું કહે છે? લિસ્ટ ઓલ ઓર્ડર ઓફ સેલ્સમેન રાજેશ યુઝિંગ શો નેમ વ્યૂ અલોંગ વિથ કમિશન. રાજેશ જે નામ છે સેલ્સમેન, એના દરેકે દરેક કમિશન્સ આપણે ડિસ્પ્લે કરાવવાના છે, બરાબર. એના માટે ક્વેરી શું બનશે? તો સિલેક્ટ V dot start, comma S dot commission from show name V. So underscore name P, comma salesman S where
v dot s name equal to Rajesh and v dot s name equal to s dot s name. જો રાજેશ વાળી જે કમિશન્સની જે લાઈન છે એ આઉટપુટ તમે જોઈ શકો છો કે એનો ઓર્ડર નંબર 303 અમાઉન્ટ કેટલું આપે છે તો કે 119. એસ નેમ શું છે તો કે રાજેશ, કયા કસ્ટમર સાથે તો કે પ્રતિક સાથે, કેટલું કમિશન્સ તો કે 50%. બરાબર, એવો રેકોર્ડ ડિસ્પ્લે કરાવવો તો જો આપણે કરાયો છે. બરાબર, અહીંયા લખ્યું ને કે લિસ્ટ ઓલ ઓર્ડર ઓફ સેલ્સમેન રાજેશ યુઝિંગ સો ધ નેમ વ્યૂ અલોંગ વિથ ધ કમિશન્સ ડિસ્પ્લે કરે છે એવો રેકોર્ડ. બરાબર, આગળ વાત કરીએ ક્વેરી નંબર 100. શું કહે છે? ક્રિએટ અ વ્યૂ મેક સેલ્સ ટુ સ્ટોર ધ નેમ એન્ડ નંબર ઓફ સેલ્સમેન અલોંગ વિથ ડેટ who have the highest order on any given date. જે આપેલી ડેટ છે એ આપેલી ડેટમાં તમારે એનો હાઈએસ્ટ રેકોર્ડ એ ડિસ્પ્લે કરાવવાનો છે. બરાબર, એટલા માટે લખ્યું ને ક્રિએટ અ વ્યૂ મેક સેલ્સ ટુ સ્ટોર એન્ડ નેમ એન્ડ નંબર ઓફ સેલ્સમેન્સ અલોંગ વિથ ડેટ who has the highest order of any given date. આપેલી ડેટનો હાઈએસ્ટ ઓર્ડર જે સેલ્સમેનનો છે એ રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાવવાનો છે. બરાબર, તો એના માટે ક્વેરી લખીએ ક્વેરી નંબર 100. બરાબર, તો કે ક્રિએટ વ્યૂ કયો તો કે મેક્સ સેલ્સ, જે વધારેમાં વધારે એ ઓર્ડરમાં વેચવાયો હોય એ રેકોર્ડ મેક્સ સેલ્સ શું ડિસ્પ્લે કરાવવાનું છે તો એસ નંબર, એસ નેમ, ઓ ડેટ, as a select s dot s name, comma s dot s name, comma o dot o date from salesman S, comma order O, where s dot s num equal to o dot s num and o dot amount in select max. અને એમાં શું તો કે અમાઉન્ટ ફ્રોમ order group by o date then over brackets. okay, જો ઇનવેલિડ ટેબલનું નામ ઇનવેલિડ છે. કઈ ટેબલનું નામ ઇનવેલિડ છે તો કે ઓર્ડર જોઈ લઈએ.
ORDER બરોબર છે, SALES સેલ્સમેન બરાબર છે, બરાબર. એ ફરીથી લખી દઈએ. તો કે ક્રિએટ વ્યૂ મેક્સ અંડરસ્કોર સેલ્સ બરાબર. એસ નંબર, એસ નેમ અને ઓડિટ. એઝ અ સિલેક્ટ s.s નું comma s.s name comma o.audit from salesman S, order O, where s.s number equal to o.s num and o.amount in select max amount from order, group by audit. બરાબર. તો જો વ્યૂ ઇઝ ક્રિએટેડ, બરાબર, કે આપણે ઓર્ડરમાં સ્પેલિંગ મિસ્ટેક કર્યું હતું, બરાબર. તો ક્રિએટ અ વ્યૂ મેક્સ સેલ્સ નેમ અને નંબર આ બંને શું કરે છે? ડિસ્પ્લે કરે છે. જોયું તમે? ક્રિએટ અ વ્યૂ મેક્સ સેલ્સ ટુ સ્ટોર એન્ડ નેમ ઓફ સેલ્સમેન અલોંગ ધ ડેટ. હાઈએસ્ટ ઓર્ડરના જે વ્યૂ ડિસ્પ્લે કરાવવાના છે. જો તો આ વ્યૂ ક્રિએટેડ, બરાબર. તો ક્વેરી આપણી 100 સુધી કમ્પ્લીટ છે. ટોટલ 6 ક્વેરી આપણી બાકી રહી ગઈ છે. એની વાત કરીએ પહેલા. ક્વેરી નંબર 101, બરાબર. શું કહે છે? તો યુઝિંગ above you find out the name and number of salesmen who have the highest at least 2 times store the result in another view. બે વખત હાઈએસ્ટ રિઝલ્ટ સ્ટોર થયું હોય એક અથવા બીજા વ્યૂમાં એવો રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાવવાનો છે, બરાબર. તો એના માટે આપણે ક્વેરી નંબર લખીએ, ક્વેરી 101. ઓકે, ક્રિએટ વ્યૂ મલ્ટીમેક્સ. શું નામ આવ્યું? મલ્ટીમેક્સ અંડરસ્કોર order as a select s num, s name from
max underscore cells group by snum comma sname having count star greater than is equal to 2. જો વ્યૂ ઇઝ ક્રિએટેડ, જો કોઈ મલ્ટીટાસ્ક ઓર્ડર હોય એવો રેકોર્ડ ડિસ્પ્લે કરાવવા માટે, બરાબર, જો તમે આઉટપુટ જોઈ શકો છો વ્યૂ ઇઝ ક્રિએટેડ. ને કહ્યું કે કેવો વ્યૂ ક્રિએટ કરાવવાનો છે કે જે એક અથવા બીજા કોઈ વ્યૂમાં હોય એવો રેકોર્ડ્સ આપણે ડિસ્પ્લે કરાવવાનો છે, બરાબર. તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 101, બરાબર, જે તમારી સામે કરી છે, બરાબર. આમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. શું કર્યું મેં? તો કે એક વ્યૂ ક્રિએટ કર્યો મલ્ટીમેક્સ ઓર્ડર નામનું, જેમાં શું સિલેક્ટ કરે છે? એસ નંબર, એસ નેમ, બરાબર. એ વધારેમાં વધારે મેક્સ સેલ્સ કરે છે કે કેમ એવો એક વ્યૂ ક્રિએટ કરવાનો હતો, એટલે કે કાઉન્ટ ગ્રેટર સ્ટાર ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 2, એક કરતા વધારે વ્યૂમાં હોય, બરાબર. તો એવો રેકોર્ડ આપણે એનો વ્યૂ ક્રિએટ કરવાનો હતો, તો જે આપણે તમારી સામે કર્યો છે, બરાબર. જો ક્વેરી શું લખી મેં? તો ક્રિએટ વ્યૂ મલ્ટી અંડરસ્કોર મેક્સ અંડરસ્કોર ઓર્ડર, ધીસ ઇઝ ધ નેમ ઓફ વ્યૂ. શું છે આ મલ્ટીમેક્સ અંડરસ્કોર ઓર્ડર? એ શું છે? એ નેમ ઓફ વ્યૂ છે. એઝ અ શું સિલેક્ટ કરાયું છે કે નંબર નેમ ફ્રોમ કયા? તો કે મેક્સ સેલ્સ, બરાબર. મેક્સ સેલ્સ ઉપરનો જે વ્યૂ ક્રિએટ કરે ને એની વાત છે. ગ્રુપ બાય આ બંનેમાં એક કરતા વધારે જો નેમ અને નંબર યુઝ થયા, બરાબર છે, તો એવો વ્યૂ આપણે તમારી સામે જોઈ શકો છો, બરાબર. ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 101. હવે જોઈએ 102. શું કહે છે? ક્રિએટ અ વ્યૂ same city that shows number and name and city of the customer along with the city of salesman serving them. બરાબર. શું કે કસ્ટમરની સેલ્સ સિટી તમારે સેલ્સમેન કઈ સર્વિંગ કરે છે, સેમ સિટી, એવો રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરવાનો છે, બરાબર. તો એના માટે આપણે ક્વેરી કરીએ, ક્વેરી નંબર 102. તો કે ક્રિએટ વ્યૂ. કયો વ્યૂ કરવાનો છે? તો કે આપણે સેમ સિટી ઇઝ ધ નેમ ઓફ વ્યૂ, બરાબર. ક્રિએટ વ્યૂ, વ્યૂ નેમ શું સિલેક્ટ કરવાનું? એઝ અ સિલેક્ટ c.c નંબર કોમા c. કસ્ટમરનું નેમ કોમા એની સિટી s.city, બરાબર. ફ્રોમ કયા ટેબલમાં? તો કે કસ્ટમર સી, બરાબર. ધેન સેલ્સમેન એસ, વેર c.s num equal to s.s num, બરાબર. સી નેમ ઇનવેલિડ આઈડેન્ટિફાયર, બરાબર. તો આપણે જો સ્પેલિંગ મિસ્ટેક કર્યો છે અહીંયા સી નેમની, એન એમ થઈ ગયું છે, તો એને એમ ઈ, બરાબર. ધેન તો જો વ્યૂ ઇઝ ક્રિએટેડ, બરાબર. ક્રિએટ વ્યૂ એસ નેમ સેમ સિટી એઝ અ સિલેક્ટ c.c num
કોમા સી ડોટ સી નેમ કોમા એસ ડોટ સિટી, બરાબર. નેમ અને સિટી આ બંનેનો વ્યૂ આપણે ડિસ્પ્લે ક્રિએટ કરાવવાનો છે, બરાબર. તો જો તમારી સામે જે વ્યૂ ક્રિએટ થયો છે, બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નાઉ સી હિયર નેક્સ્ટ જે છે ક્વેરી નંબર 103, તો કે ક્રિએટ અ વ્યૂ કમિશન્સ of salesman's table to include only S number and commissions field so that through the view someone can enter or change the commissions but only value between 10 and 20%. આપણે એવું કમિશન્સ વાળો રેકોર્ડ ડિસ્પ્લે કરાવવાનો કે જેમાં 10 થી લઈને 20% આ બંનેના વચ્ચે હોય, બિટવીન્સ, બરાબર. અને જે કમિશન સેલ્સમેન ઇન્ક્લુડેડ હોય ટેબલ્સમાં, એવો રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરાવવાનો છે. તો ક્વેરી નંબર 103 ઇઝ ક્રિએટ અ વ્યૂ કમિશન્સ ઓફ સેલ્સમેન ટેબલ ટુ ઇન્ક્લુડ ઓનલી એસ નંબર એન્ડ કમિશન્સ ફિલ્ડ સો ધેટ throughout this view someone can either or change the commissions but only to values between 10% and 20%, બરાબર. તો એના માટે અને આ ક્વેરી જે લખી છે આ 104, તો એ એના લાઈક સેમ છે, પણ આમાં શું કહે કરંટ ડેટ ડિસ્પ્લે કરાવવાની, બરાબર. તો વાંધો નહીં, આપણે પહેલા કરીએ ક્વેરી 103, બરાબર. 103 એ શું કહે છે, બરાબર. અને 104 આ બંને ક્વેરી આપણે સેલ્ફ સ્ટડી રાખી, બરાબર, કે જે એમાં તમારે શું કરવાનું છે, તો એનું કમિશન 10 થી અને 20 વચ્ચેનું કમિશન, તો કમિશનની ક્વેરી આપણે ઘણી બધી કરી, તો એ નથી કરાવતો, એ તમારી રીતે કરી લેજો. બીજી છે 104, બરાબર. એ શું કે છે કે એઝ્યુમ ધેટ ધ સી current date as a constant representing current date given a commissions to create order table with the current date as a default date, બરાબર. તો એમાં શું કરવાનું છે કે આપણી સિસ્ટમનો કરંટ અને ડેટ અને ટાઈમ ડિસ્પ્લે કરાવવાનો, કરંટ ડેટ ડિસ્પ્લે કરવાની છે અને શું કહે કમાન્ડ થ્રુ ક્રિએટ કરવાની છે, બરાબર. તો આવી કમાન્ડ થ્રુ આપણે ક્વેરી કરી છે, બરાબર. તો એ એના જે ડેટ ફંક્શન્સ જે આપણે ઓર્ડર લાવવા માટે કરી હતી, બરાબર, લાઈક એઝ એકાદ 2 લેક્ચર્સના પહેલા, બરાબર. તો 103 અને 104 તમે સેલ્ફ સ્ટડીમાં રાખજો, બરાબર. અને ક્વેરી નંબર આપણે 105 ની વાત કરીએ, જે શું કહે છે કે લિસ્ટ ઓલ સેલ્સમેન ઇન લંડન who had the least one customer located there is well, બરાબર. કયા કસ્ટમર સેલ્સમેન લંડન ને લોકેટ કરે છે, બરાબર, એના રેકોર્ડ ડિસ્પ્લે કરવા માટે આપણે ક્વેરી કરીએ 105, તો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન where city is equal to કઈ, તો કે લંડન, and S number in select S num from customer group by S num having count S num greater than equal to 1, બરાબર.
જો વ્યૂ ક્રિએટેડ તો એવો રેકોર્ડ ડિસ્પ્લે થાય છે. શું સિલેક્ટ કરાય કે જે સિટી લંડન ના હોય એવો રેકોર્ડ આપણે કાઉન્ટ કરવાનો છે. તો જો કાઉન્ટ કરીને બતાવે 2 રેકોર્ડ છે. મિતિ અને પિયુષ લંડન જેનું કમિશન કેટલું છે તો એ રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરીને બતાવે છે. બરાબર. તો ધીસ ઇઝ ધ ક્વેરી નંબર 105. બરાબર. અને હવે જોઈએ ક્વેરી નંબર 106 જે શું કહેવા માંગે છે કે લિસ્ટ all salesmen in London who don't have any customer there. Right? List all salesmen in London who did not have any customer there. કયા કયા કસ્ટમર લંડનમાં સિટીમાંથી બિલોંગ કરતા નથી એવું રેકોર્ડ્સ ડિસ્પ્લે કરવાનો છે. એના માટે આપણે ક્વેરી લખીએ કે સિલેક્ટ ક્વેરી નંબર 106 જે લાસ્ટ ક્વેરી સ્ટાર ફ્રોમ સેલ્સમેન where city is equal to ઓકે કઈ સિટી તો કે લંડન સિટી and s num not in select s num from customer. ઓકે શું કહ્યું કે લાઈન 1 ફ્રોમ keyword not found where expected. બરાબર. ફરીથી લખી દઈએ કોઈ ભૂલ થઈ ગઈ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ salesman where city is equal to London and s num not in select s num from customer. રિલેશનલ ઓપરેટર ઇઝ ઇનવેલિડ. બરાબર. કે અમુક બરાબર તો જે આપણે લખી છે ક્વેરી એ પ્રોપર જ છે. બરાબર. તો જોઈ લઈએ. તો જો નો રો સિલેક્ટેડ આવી જો ખાલી સ્પેસની જ નોટ અને ઇન વચ્ચે સ્પેસની જરૂર રિક્વાયર્ડ હતી. તો એવી કોઈ રો નથી. બરાબર કે જે આ પ્રમાણે હોય કે લિસ્ટ ઓલ સેલ્સમેન ઇન લંડન who did not have any customer there. કોઈ કસ્ટમર હોય તો તમે કહી શકો છો. બરાબર. તો આ સાથે આપણે આપણી જે ક્વેરી લિસ્ટ છે બરાબર એ પૂરું કરીએ છીએ. બરાબર. હવે આપણે એક ટોપિક બાકી છે. બરાબર. આ ક્વેરીમાં કોઈ ડાઉટ્સ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બીજો એક આપણે ટોપિક્સ બાકી હતો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર થિયોરિટિકલ. બરાબર. તો ક્વેરી કમ્પ્લીટ થઈ ગઈ છે 106 અને એસક્યુએલ બ્લોક પણ ચાલી ગયા છે. બરાબર. જનરલ પણ એ રીતે લખી દેજો. અને આપણે જે ટોપિક બાકી છે થિયોરિટિકલ એની વાત કરવા જઈ રહ્યા છે. બરાબર. કે વોટ ઇઝ ધ રિલેશનલ ક્લોઝ. રિલેશનલ ક્લોઝ કોને કહી શકાય, કેવા ટાઈપ્સના રિલેશનલ ક્લોઝ કયા ફોર્મમાં ડિઝાઇન્સ થાય છે ઇન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે. Contrary to relations algebra,
which is the procedural language to fetch data and which also explain how it is done. Okay. Contrary to relational algebra. જે શું કામ કરે છે, કેવા ટાઈપ્સની પ્રોસિજર ક્વેરી લેંગ્વેજ ડેટાને ફેચ કરે છે? તો કે contrary to relations algebra, which is a procedural language. પ્રોસિજર ક્વેરી લેંગ્વેજ જે શું ફેચ કરે છે? તો કે રિલેશનલ ક્લોઝ. જ્યારે કોઈ ડેટા ફેચ થાય છે ટેબલની અંદર, અલગ અલગ જે રિલેશન્સ વાળા ટેબલ છે એમાંથી જે રેકોર્ડ ફેચ થાય છે એને આપણે શું કહીએ છીએ? રિલેશનલ ક્લોઝ. શું કહીએ છીએ? રિલેશનલ. જેને આપણે નાઉન પ્રોસિજર ક્વેરી લેંગ્વેજ શું કહે છે? નાઉન પ્રોસિજર ક્વેરી લેંગ્વેજ. જે શું કામ કરે છે? તો કે ડિસ્ક્રિપ્શન્સ અબાઉટ ધ ક્વેરી. પ્રોસિજર ક્વેરી છે નાઉન પ્રોસિજર. એ નાઉન પ્રોસિજર ક્વેરી લેંગ્વેજ જે છે એ કેવા ટાઈપ્સનું ડિસ્ક્રિપ્શન્સ આપે છે કે હાઉ ટુ ક્વેરી વિલ વર્ક, વિલ ફેચેડ. કઈ રીતે તમે એક ક્વેરીને ફેચ કરી શકો છો, અને ક્વેરી વધારેમાં વધારે ફોકસ ક્યાં ધરાવે છે, એટલે કે ઇટ ઓનલી ફોકસ વોટ ટુ ડુ, તમે શું કરવા માંગો છો, કઈ રીતે કામ કરો છો, એન્ડ ઓન હાઉ ટુ ડુ ઇટ, તમે એને કઈ રીતે વર્ક કરી શકો. બરાબર. તો એ ટાઈમે જે ક્લોઝ લાગે છે, બરાબર, ધીસ ઇઝ નોન એઝ રિલેશનલ ક્લોઝ. શું કહી શકાય એને? રિલેશનલ ક્લોઝ. ખ્યાલ એટલે લખ્યું છે ને, ફરી એક વાર જો રીડ કરું, ખ્યાલ ના આવ્યો હોય તો. Contrary to relations algebra, which is the procedure query language. એ કેવી છે? પ્રોસિજર ક્વેરી લેંગ્વેજ. જે ડેટાને શું કરે છે? ફેચ કરે છે, એક્સપ્લેન અને કમ્પ્લીટ કરે. તો રિલેશનલ ક્લોઝ જે છે કેલ્ક્યુલસ, તો રિલેશનલ કેલ્ક્યુલસ કોને કહી શકાય? કે જે નાઉન પ્રોસિજર ક્વેરી લેંગ્વેજ છે. કેવી છે? જે નાઉન પ્રોસિજર ક્વેરી લેંગ્વેજ, જે ડિસ્ક્રિપ્શન્સ અલાઉસ કરે છે ક્વેરી, બરાબર, એને આપણે શું કહી શકીએ? રિલેશનલ ક્લોઝ. શું કહીએ છીએ? રિલેશનલ. આ રિલેશનલ ક્લોઝ બે ફોર્મમાં એક્ઝિસ્ટ થાય છે. કયા કયા? તો એક છે ટપલ રિલેશન કલ્ક્યુલસ, અને સેકન્ડ જે છે એ છે ડોમેઇન રિલેશનલ કલ્ક્યુલસ. ખ્યાલ આવે? શું કહ્યું? ટપલ રિલેશન કલ્ક્યુલસ અને ડોમેન રિલેશનલ કલ્ક્યુલસ. જેને આપણે શું કહીએ છીએ? રિલેશનલ કલ્ક્યુલસ. તો આ બે ટાઈપ્સ છે. એમાં પહેલી વાત કરીએ આપણે ટપલ રિલેશનલ કલ્ક્યુલસ ક્લોઝ. ટપલ રિલેશન ક્લોઝ, જેને આપણે શોર્ટમાં ટીઆરસી પણ કહીએ છીએ. શું કહીએ છીએ? ટીઆરસી. તો ટપલ રિલેશન કલ્ક્યુલસ કોને કહી શકાય?
તો કે in tuple relation calculus we work to filtering tuples based on given conditions. રેકોર્ડ ને શું કરે છે? ફિલ્ટરિંગ કરે છે. આપેલી કોઈ કન્ડિશન્સ હોય એ કન્ડિશન્સ પ્રમાણે રેકોર્ડને ફિલ્ટરિંગ, એટલે કે ટપલ રિલેશન કેલ્ક્યુલસ we work on filtering tuples based on given conditions. બરાબર. જે કન્ડિશન્સ પ્રમાણે જે રેકોર્ડ ફિલ્ટરિંગ કરે છે રિલેશનલ કેલ્ક્યુલસ, જેને આપણે શું કહીએ? ટપલ રિલેશન કેલ્ક્યુલસ. સિન્ટેક્સ આપેલી છે કે ટી અને કન્ડિશન્સ. ટી મીન્સ ટેક્સ, ટપલ. કઈ ટપલમાં? તો ધીસ ઇઝ ધ કન્ડિશન, એની કન્ડિશન્સ. એટલે કે ઇન ધીસ ઇઝ ફોર્મ ઓફ રિલેશન કેલ્ક્યુલસ વી ડિફાઇન ધ ટપલ વેરિયેબલ. તમારે શું કરવું પડે કન્ડિશન્સમાં? તો એનો ટપલ વેરિયેબલ જે છે એ ડિફાઇન્સ કરવું. એટલે કે ઇન ધીસ ફોર્મ ઓફ રિલેશનલ કેલ્ક્યુલસ વી ડિફાઇન અ ટપલ વેરિયેબલ. ટપલ વેરિયેબલ ડિફાઇન કરવું. જેને આપણે શું કહીએ છીએ? ટપલ રિલેશન કેલ્ક્યુલસ. જે શું સ્પેસિફાઈડ કરે છે? તો કે ટેબલ, રિલેશન્સ, અલગ અલગ ટેબલ વચ્ચેની રિલેશન્સ. જે શું કહે છે કે નેમ ઇન વિચ ધ ટપલ ઇઝ ટુ બી સર્ચ ફોર અલોંગ વિથ કન્ડિશન્સ. એના નામ પ્રમાણે ટપલ શું સર્ચ કરે છે? એનું નામ, કન્ડિશન્સ, આ બધું સર્ચ કરે. જેને આપણે શું કહીએ છીએ? ટપલ રિલેશન્સ. લખ્યું ને કે ઇન ધીસ ફોર્મ ઓફ રિલેશન્સ કોઝ વિચ ડિફાઇન્સ ધ ટપલ વેરિયેબલ. શું કહી શકે? ટપલ વેરિયેબલ. જે શું સ્પેસિફાઈડ કરે છે? ટેબલ અને એની રિલેશન્સ ને. બરાબર. એ કન્ડિશન્સ જે છે એ ટપલ એ સર્ચ કરે છે. જેને શું કહી શકાય? ટપલ રિલેશન. એટલે કે વી કેન સ્પેસિફાઈ ધ કોલમ નેમ યુઝિંગ. તમારે શું સ્પષ્ટીકરણ કરવું પડે? એનો કોલમનું નામ તમારે સ્પષ્ટીકરણ કરવું. એટલે કે વી કેન સ્પેસિફાઈ કોલમ નેમ યુઝિંગ ડોટ ઓપરેટર. તમારે જો કોલમનું નામ યુઝ કરવું હોય તો કયો ઓપરેટર યુઝ થાય છે? તો કે ડોટ ઓપરેટર. એક માર્ક્સમાં તમારે પૂછવું છે which can also specify column name using the tuple column tuple form clause. So this is the dot operator with the tuple variable and only certain the attributes in result. તમે ડોટ ઓપરેટરનો યુઝ કરીને વેરિયેબલનું નામ લખો તો એટ્રીબ્યુટ્સ તમને શું આપશે? એ કોલમનો રેકોર્ડ ડિસ્પ્લે કરશે, રિઝલ્ટ ડિસ્પ્લે કરશે. બરાબર. એને તો આપણે શું કહીએ છીએ? એને આપણે કહ્યું કે ધીસ ઇઝ ધ ટપલ ફોર્મ. શું કહીએ છીએ? એટલે કે વી કેન સ્પેસિફાઈ ધ કોલમ નેમ ડોટ ઓપરેટર વેરિયેબલ
જેને આપણે શું કહીએ છીએ ટપલ રિલેશન ક્લોઝ. એ જ રીતે ડોમેન રિલેશનલ ક્લોઝ કોને કહી શકાય? ડોમેન રિલેશનલ ક્લોઝ, તો કે ડોમેન રિલેશન ક્લોઝ is a filtering done based on domain of the attributes and not based on tuple value. Domain based attributes હોય, tuple values હોય, જેને આપણે શું કહીએ છીએ ડોમેન રિલેશનલ ક્લોઝ. શું કહીએ છીએ? ડોમેન રિલેશનલ. સિન્ટેક્સ આપેલી છે C1 C2 C3 અપ ટુ CN. એટલે કે C1 અને C2 શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે ડોમેન એટ્રીબ્યુટ્સ. અને જે F જે ડિફાઇન કરે છે એ શું કરે છે? ફોર્મ્યુલા. જે તમારે કોઈ કન્ડિશન્સ હોય એ કન્ડિશન્સ પરથી તમે ડેટાને ફેચ કરી શકો, જેને આપણે શું કહીએ છીએ ડોમેન રિલેશનલ ક્લોઝ. બરાબર. તમે જુઓ એક્ઝામ્પલ તરીકે લખ્યું છે નેમ અને એજ. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા બિલોંગ્સ ટુ સ્ટુડન્ટ, એજ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 17. તો એને શું કહી શકાય આપણે? ડોમેન રિલેશનલ ક્લોઝ. બરાબર. તો આ સાથે આપણે 305 નો પણ સિલેબસ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર. તો 305 ઇઝ ઓવર. બરાબર. કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. જે સિલેબસ બાકી હતો બરાબર એ દરેકે દરેક સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે. તો 305 302 will be completed. Thank you.